નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, મેઘરાજાએ ધમાકેદાર બેટિંગથી જે રીતે વડોદરાના અલગ અલગ વિસ્તારમાં હાલ પાણી ભરાઈ ગયા છે। સ્પાર્ક ટુડેની જે ટીમ છે હાલ અલકાપુરી ગરનાલા પાસે આવેલી છે અને આપ જોઈ રહ્યા છો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ અલકાપુરીમાં જે બંને નાલાઓ જે આવવાના અને જવાના જે રસ્તા છે ત્યાં આગળ હાલ અત્યારે પાણી ભરાઈ ગયા છે। વર્ષો જૂની સમસ્યા આ આપણા અલકાપુરીમાં દેખાય છે કે અલકાપુરીમાં જ્યારે પણ 1 કલાકનું વરસાદ વરસતું હોય ત્યારે આ તમામ જગ્યા પર पानी भराई जाए છે। કેટલી तकलीफ पड़े છે તમને? बहुत तकलीफ पड़ती है। देखा जाए यहाँ पे आप देखो, ना तो हम बरसना जा सकते हैं, ना हम सिटी जा सकते हैं, कहीं जा सकते हैं यहाँ पे। तो ये तो कम से कम ये प्राइमरी रिस्पॉन्सिबिलिटी तो निभाना चाहिए कम से कम। और ये आज का तो है नहीं है, हमेशा का ये हमेशा के है। जरा सा पानी गिराने के यहाँ पे बारिश हो जाती है। यहाँ पे 1 घंटे की बारिश, 1 घंटे आधा घंटे की बारिश में जान हो जाता है सर। आप देखिए यहाँ पे पूरा है यहाँ पे विकास देखिए यहाँ पे कैजुअलिटी हो जाएगी यहाँ पे। फिर बाद में हम गवर्नमेंट बोलेगी 2 ले लो, 4 ले लो, 5 लाख ले लो। यहाँ पे ऐसे लोग यहाँ पे वो 5 लाख किस मतलब का यहाँ पे आदमी तो चला ही जाएगा ना। ये है सर, बताइए आप। सारी जगह पे ट्रैफिक जाम हो जाता है। हाँ, सारी यार ट्रैफिक ज्यादा पता नहीं कहाँ। हमने इतने बड़े दावे करते हैं, अमृत महोत्सव चल रहा है, वो चल रहा है, लेकिन सर कुछ हो नहीं पा रहा है यहाँ पे। देखिए आप, खाली दावे ही हैं। दावे हैं मतलब यहाँ पे ज्यादातर। मतलब पानी का बहुत बड़ा मुश्किल है। आप पादरा पे चले जाओ, अभी पादरा का जो पुल है ना वो है ना, वो भी हो जाएगा, वो भी कनेक्टिविटी बंद। ये तो देखो आप, अब यहाँ पे कहाँ जाएगा बंदा? यहाँ पे यदि इतने पानी में आएगा तो कैसे काम चलेगा? यहाँ पे विकास हो रहा है, विकास बहुत तेजी से हो रहा है। देखिए सर आप, વિકાસ થઈ રહ્યો છે ને આ વિકાસ મારા વિડીયો જર્નલિસ્ટ જય વાનખેડે આપને બતાવી રહ્યા છે। દર્શક મિત્રો કે જે રીતે આ વિકાસ બહાર નીકળીને કહી રહ્યો છે, જય થોડું નજીકથી ઝૂમ કરીને બતાવો લોકોને કે આ વિકાસ અત્યારે દેખાઈ રહ્યો છે અને વિકાસ બહાર આવી રહ્યો છે અને બહાર આવીને કહી રહ્યો છે કે મેં કેટલો બધો વિકાસ કર્યો છે। અચ્છા, કઈ આગળ? પેલા નાડે જેતાપુર બ્રિજ નીચે બહુ પાણી છે, ગાડી અમારી નીકળતી નથી। અમે માં મુસીબત કાઢી છે ગાડી। 4 વ્હીલર ફસાઈ ગઈ? ના 3 વ્હીલર છે, રિક્ષા છે। એવું છે? હો, બહુ જગ્યા, બધી જગ્યા પાણી છે। આગળ લોકો ફસાયેલા છે, માં મુસીબત બધા નીકળે છે। કેટલું પાણી ભરાઈ ગયું? પાણી ઘૂંટણ લગીને હશે પાણી। આગળ લોકો ફસાય તો અહીં જઈને મદદ કરો, કેમ કે અહીં તો કોઈ ફસાયું નહીં, તો અહીં કઈ એ દેખાડો તો કોઈ આવશે એમની મદદ કરવા। આગળ જે દિનેશ મિલ પાસે જે ગરનાલો આવેલું છે ત્યાં આગળ લોકો ફસાયા છે એવું અમને અત્યારે કહી રહ્યા છે। પણ જે રીતે આ વિકાસ આપને દેખાઈ રહ્યો છે દર્શક મિત્રો, અને જે રીતે એક જ અડધી 1 કલાકના વરસાદમાં આપ એક ભાઈ જોઈ રહ્યા છો કે પોતાનું જીવ જોખમ નાખીને એ આવી રહ્યા છે। આ અલકાપુરી સ્ટેશનનો ગરનાલો છે અને ત્યાં આગળ 1 કલાકના વરસાદમાં જ આ પાણી ભરાઈ ગયા છે। સવાલ એ છે કે જે લાખો રૂપિયાની કામગીરી કરવામાં આવે છે, કરોડો રૂપિયાની કામગીરી કરવામાં આવે છે, એ ફક્ત ને ફક્ત હાલ અત્યારે કાગળ પર દેખાઈ રહ્યો છે। આપ ક્યાંથી આવ્યા અત્યારે? હું અત્યારે આવ્યો છું ભાસના ફાઈલીથી। કેટલું પાણી ભરાયું? ત્યાં એટલે એમ વધારે પાણી ભરાયું નથી, પણ ખાસું પગ સુધી ભરાઈ ગયું છે। અને સ્ટેશન પર ઊભા છો અહીંયા આગળ? હા, આ સ્ટેશન મને જવાનું છે, પણ રસ્તો બંધ થઈ ગયો છે। હવે કેવી રીતે જવાનું તે ખબર નહીં। 1 જ કલાકના વરસાદમાં દર્શક મિત્રો આ જે વિકાસ છે એ બહાર આવીને કહી રહ્યો છે કે મારું વિકાસ આટલું બધું થયું છે। વડોદરા રેલવે સ્ટેશનનું જે નાનું છે અલકાપુરી, ઘણા બધા લોકો અત્યારે લાઈવમાં જોડાયા છે। રવિ સોની કહી રહ્યા છે લાઈવ કહાં સે હે? વડોદરા સે હે રવિભાઈ। અને વડોદરામાં જે વરસાદ છે એ વરસી રહ્યો છે। મેઘરાજાએ જે બેટિંગ કરી છે, બંને આવા અને જવાના બંને નાલા અત્યારે ફૂલ થઈ ગયા છે અને આપ જોઈ રહ્યા છો કે એક વ્યક્તિ જે છે ત્યાંથી આવી રહ્યા છે પોતાનો જીવ જોખમમાં મૂકીને। બોલો, પડી જો પડી ના જાય ભાઈ, સંભાળજો ભાઈ। અનિલભાઈ આપણે કહી રહ્યા છે કે હજુ કામ વરસાદ જે છે એ ચાલુ છે અને એવામાં તમામ જે રાહદારી છે એ અત્યારે ફસાઈ ગયા છે। દર્શક મિત્રો જે રીતે
મેઘરાજાએ 1 કલાકની બેટિંગ છે, હજી તો વરસાદ ચાલુ છે અને વડોદરાના એક વિસ્તાર નહીં, અલગ અલગ વિસ્તારમાં હાલ પાણી ભરાયા છે. અલકાપુરી કોન્કર્ટ બિલ્ડિંગ હોય, ગેંડા સર્કલ હોય, નટુભાઈ સર્કલ છે. સિટીની વાત કરીએ તો રાવપુરા, બધા જ જાણો છો કે રાવપુરામાં 1 જ કલાકમાં લોકોના દુકાનમાં પાણી ભરાઈ જાય છે. માંડવીની વાત કરીએ, લહેરીપુરા ગેટની વાત કરીએ, દાંડિયા બજારની વાત કરીએ, ખંડેરાવ માર્કેટની સામેનું જે ગુરુદ્વારા આવેલું છે ત્યાં પાણી ભરાઈ જાય છે. આવા અનેક વિસ્તાર છે હાલ અત્યારે જે પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણ સમાન પાણી ભરાઈ ગયા છે. અને જે રીતે વારંવાર કહેવામાં આવે છે કે પ્રી મોન્સૂન કામગીરી જે છે એ કરી દેવામાં આવી છે, લાખો કરોડ રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા છે, એ ફક્ત ને ફક્ત કાગળ પર છે. હાલ 1 જ કલાકના વરસાદમાં વડોદરા મહાનગર સેવા સદન દ્વારા જે મેકઅપ કરવામાં આવ્યું હતું એ મેકઅપ પણ ઉતારી દેવામાં આવ્યું છે 1 જ વરસાદમાં. દર્શક મિત્રો, હાલ એક જણનો ફોન આવ્યું કે કલેક્ટર કચેરી પણ જે કરોડો રૂપિયા ખર્ચથી બનાવી છે અને જે એમના જે જમીન દફતર છે ત્યાં આગળ પણ હાલ અત્યારે પાણી પડી રહ્યા છે. આપ વિચારો દર્શક મિત્રો કે જે રીતે કામગીરી કરવામાં આવી છે, હજુ તો વરસાદની શરૂઆત થઈ છે અને જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આવનાર દિવસોમાં પણ આવું જ વરસાદ રહેવાનું છે. હું આશા રાખું કે વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ સુધી આ તમામ જે લોકો છે એમની વાત પહોંચે, અમારી વાત પહોંચે અને જે કામ નથી કર્યા એ કામ કરવામાં આવે છે. આ જ ગરનાલામાં કેટલી વાર સાફ સફાઈ કરવામાં આવે છે, છતાં પણ 1 જ વરસાદમાં આ ગરનાલો પોતે કહી રહ્યો છે જે મારો વિકાસ થયો છે. આ વિકાસ વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે, વડોદરા મહાનગર સેવા સદનના જે લોકો છે એમના દ્વારા કરવામાં આવ્યું છે. હું આશા રાખું દર્શક મિત્રો કે અમારું પ્રયત્ન હતું કે તમારા સુધી લોકોની અવાજ પહોંચે અને જે લોકો પણ ફસાયેલા હોય એ પ્લીઝ પોતાની ગાડી જે છે એ ધીરે ચલાવજો. પાણી ભરાયેલું હોય તો 2 વ્હીલર તો પ્લીઝ ના નાખતા. તમારા બાળકનું, તમારા વડીલોનું ખાસ ધ્યાન રાખજો. અને કેમ કે પાણીમાં ખાડા પણ કેટલા બધા પડી ગયા છે, ખાડો પણ નહીં દેખાય. તો પ્લીઝ સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોને હું અપીલ કરું છું કે પોતાનું પોતે જ ધ્યાન રાખવું પડશે, પોતાના પરિવારનું પણ આપણે ધ્યાન રાખવું પડશે. વિડીયો જર્નલિસ્ટ જય વાનખડે સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.